કચ્છના સફેદ રણમાં રંગબેરંગી ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ સાથે જ દેશ દુનિયામાં આકર્ષણ ઊભું કરનાર કચ્છના રણ ઉત્સવના પ્રારંભ સાથે અનેક લોકો કચ્છના રણમાં તથા ટેન્ટ સિટીમાં મહાલવા માટે પહોંચ્યા હતા। અમે સુરતથી આવ્યા છીએ। અહીંયાનું ડેકોરેશન વગેરે બધું ખૂબ જ સરસ છે અને બધું આઇટનરી અને સ્ટાફ બધું બહુ ફાઇન છે। સરખી રીતે વાત કરે છે, સરખી રીતે સમજાવે છે બધું। રાત્રે રણ ઉત્સવ થશે અને કચ્છ ના આવ્યા તો કંઈ ના આવ્યા। ટુરિઝમ કચ્છને લઈને એમ કે એકવાર અહીંયા પધારવું જ તે જોઈએ। બધું એકદમ ખૂબ જ સરસ છે અને અહીંયા આવવું જ તે જોઈએ કે એકવાર લાઈફમાં એક્સપિરિયન્સ લેવો જોઈએ કચ્છ આવવાનો। દર વખતની જેમ આ વખતે પણ 15 માર્ચ સુધી આ રણોત્સવ શરૂ રહેશે। ટેન્ટ સિટીના પ્રારંભ સાથે આ વખતે કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે। કચ્છનું પ્રવાસન હબ એવા ધોરડોમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે। મારું નામ વૈદેહી પટેલ। અમે સુરતથી આવ્યા છીએ। અમે 4 પર્સન બાય કાર દ્વારા આવેલા કે રણોત્સવ 11 તારીખથી સ્ટાર્ટ થાય છે, તો અમે ઓનલાઈન જ બુકિંગ કરાયેલું। ફર્સ્ટ ડે અમે અહીંયા એન્ટર થયા અને જે અમારું ટીકાથી સ્વાગત કરવામાં આવ્યું, જે અમને રિયલીમાં બહુ જ ગમ્યું। અને આ ટેન્ટ સિટીમાં બી અમે બહુ સાંભળેલું કે રોકાવાનું બહુ સારું હોય છે અને વ્હાઇટ રણ અને રોડ ટુ હેવન બી બેસ્ટ હોય છે। તો રોડ ટુ હેવન અમે કાલે જવાના, પણ આજે જે અમે રોડથી અહીંયા પહોંચ્યા છીએ એ રિયલી હેવન જેવું ફીલ કરાવતું હતું। અને જે અહીંયાનું કલ્ચર, પછી અહીંયાનું ખાવાનું, જે કચ્છી ખાવાનું છે એ બી અમને બહુ જ ગમેલું। તો હું બધાને પ્રિફર કરીશ કે એ રણોત્સવમાં આવે અને આ જે ગુજરાતનું જે આપણું કલ્ચર છે એને આગળ વધારે। થેન્ક યુ। જોકે આ વખતે લોકોને ચિંતા હતી કે કચ્છના રણમાં ભરેલા પાણી ક્યારે સુકાશે, પરંતુ રણોત્સવના પ્રારંભ સાથે રણમાં પાણી પણ સુકાઈ જતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો। ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પ્રવાસીઓએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ખરેખર કચ્છ અદ્ભુત છે અને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। મારું નામ નયન વાવિયા છે। હું સુરતથી આવું છું અને મેં ઓનલાઈન ઘણી વખત સર્ચિંગમાં અને મિત્રોના રેફરન્સથી જોયેલું કે કચ્છમાં ટેન્ટ સિટી રણોત્સવ બહુ સારો થાય છે। એ રેફરન્સથી જ હું અહીંયા આવ્યો છું અને જેવું મેં વિડીયો અને સાંભળ્યું હતું એ પ્રમાણેનું અહીંયા કલ્ચર પ્રોગ્રામ, ટેન્ટ સિટી, ઇવન ટેન્ટથી માંડીને બધું જ ખૂબ જ સારું છે। ફૂડ મેનેજમેન્ટ અને અહીંયાનો મેનેજમેન્ટ સ્ટાફ બી ફૂલ કોઓપરેટ છે, ખૂબ સારો છે। સરકાર દ્વારા જે આ ટેન્ટ સિટીનું આયોજન કરવામાં આવે છે એ ખૂબ જ સારું કરવામાં આવે છે। મારી એક જ તમને મિત્રો અપીલ છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। એક વખત જરૂરથી કચ્છ ટેન્ટ ઉત્સવ રણોત્સવમાં આવવું જોઈએ। કચ્છના રણોત્સવની સાથે સાથે કચ્છમાં આવેલા અન્ય પ્રવાસન સ્થળો જોવાની પણ ઈચ્છા પ્રવાસીઓએ વ્યક્ત કરી હતી। કચ્છમાં ધોરડો ઉપરાંત કોટેશ્વર મહાદેવ, નારાયણ સરોવર, લખપત કિલ્લો તથા ભુજમાં આવેલા પ્રવાસન સ્થળો પણ પ્રવાસીઓની પસંદ રહ્યા છે। મારું નામ જ્યોતિબેન છે। અમે અમદાવાદથી આવ્યા છીએ। રણોત્સવમાં અમે પહેલી વાર આવ્યા છીએ। ઘણા વખતથી બધું સાંભળ્યું હતું અને અમારી આવવાની બહુ ઈચ્છા હતી, તો આ વખતે અમારો મેળ પડ્યો છે। અમે 4 જણા આવ્યા છે, 3 નાઇટ રોકાવાના છે અને આ લોકો જે બધું બતાવશે જોઈશું। અત્યારે અમે શરૂઆત જ છે, શરૂઆતનું જ અમને એટમોસ્ફિયર એટલું સારું લાગ્યું છે। મોટા કેમ્પસની અંદર બધું ડેકોરેશન સરસ કરેલું છે। વેલકમ આ લોકોએ બહુ સરસ કર્યું છે। અંદર રિસેપ્શનિસ્ટ છે એ બી હોલ બહુ સરસ છે અને અમને એ વાતાવરણ બહુ ગમ્યું છે।
અમે બધું ટીવીમાં ને ન્યૂઝપેપરમાં જોયેલું વાંચેલું બધું કરેલું, પણ અમે ખરેખર અહીંયા આવ્યા તો અમને બહુ જ ગમ્યું છે. અને ટીવી કરતાં જોયેલા ને જાણ્યા કરતાં જાતે જોયું તો અમને બહુ જ મજા આવી છે. ત્યારે હાલ રણોત્સવ શરૂ થતાં હવે મોટી સંખ્યામાં કચ્છમાં પ્રવાસીઓ આવવાની શરૂઆત થશે, જેની કારણે સ્થાનિક રોજગારીથી લઈ અનેક લોકોને ફાયદો થશે. આ સાથે સાથે નવી રાઈડ તથા અવનવી વસ્તુઓ શરૂ કરવામાં આવી છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ કરીને પ્રવાસન સાથે પર્યાવરણની પણ જાળવણી થાય તેવા પ્રયત્નો આ વખતે કરવામાં આવ્યા હોવાનું ટેન્ટ સિટીના જવાબદાર વ્યક્તિઓએ જણાવ્યું હતું. તો આ વખતે પ્રથમવાર ધોળાવીરામાં પણ ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે, જે પ્રવાસીઓ માટે आकर्षण केंद्र बनसे। टेंट सिटी की शुरुआत हो चुकी है, 15 मार्च तक टेंट सिटी चलेगा। और टेंट सिटी के अंदर जब आप आते हैं तो एक कच्छ की संस्कृति को देखने का मौका है। हम लोगों ने पूरे टेंट सिटी में ट्राई किया है कि कच्छ की संस्कृति को बहुत अच्छे से हम परोसा जाए, देश विदेश से आने वाले मेहमान कच्छ की संस्कृति को अपने दिमाग में लेके जाएं। आज जिस नक्शे में, देश दुनिया के नक्शे में कच्छ की एक अपनी पहचान है, उस पहचान क्यों बनी है इतने सालों में, वो अपनी लेके जाए, इस तरह की हम लोगों ने कोशिश करी है। प्लास्टिक के वेस्ट को कम से कम यूज़ किया जाए। हम लोगों ने जगह जगह पे प्लास्टिक क्रशर मशीन का इंस्टॉलेशन किया है। लोगों तक एक मैसेज दिया जाए कि कोई भी डेस्टिनेशन अगर बढ़ानी है तो बिना पर्यावरण को बचाए वो जगह नहीं बढ़ सकती। टेंट्स की बात करेंगे तो 400 जैसे टेंट्स हम लोगों ने लगाए हुए हैं। हर तरह के टेंट्स हैं, नॉन एसी, प्रीमियम, डीलक्स, रजवाड़ी, दरबारी। इकोनॉमिक फैक्टर का ध्यान रखा है कि कोई भी जो भी लोग हैं वो बहुत सालों साल इस जगह आने के लिए प्रयास करते हैं, उसके लिए भी हम लोगों ने खासा ध्यान रखा है कि पैकेज इकोनॉमिक हो, जिससे लोग आ पाएँ और कच्छ की संस्कृति को जान पाएँ, ज़्यादा से ज़्यादा टूरिस्ट देश दुनिया से आ पाएँ। सफेद रણની અંદર રણ કા રંગ થીમ સાથે શરૂ થયેલો રણોત્સવ પોતાના રંગ વિખેરી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓ પણ સફેદ રણમાં મજા માણી રહ્યા છે। પોતાનો પ્રતિભાવ આપતા અનેક પ્રવાસીએ કહ્યું હતું કે કચ્છ એક અદ્ભુત પ્રદેશ છે અને અહીં સફેદ રણની મુલાકાત લઈ તેઓ અભિભૂત થયા છે। હા, હું અમદાવાદથી આવું છું, મારું નામ રુચિતા છે। હું ફર્સ્ટ ટાઈમ રણોત્સવમાં આવી છું। અહીંયા આવીને મને બહુ મજા આવી, કારણ કે એટમોસ્ફિયર પણ બહુ સરસ છે, ડેકોરેશન પણ બહુ સરસ છે અને બધું જે બતાવવાના છે એ બધી વસ્તુઓ પણ બહુ મજા આવશે। અને અંદર રિસેપ્શનમાં પણ સરસ ડેકોરેશન કર્યું છે, એમાં પણ એકદમ સરસ એટમોસ્ફિયર છે, મને બહુ મજા આવી। જેને પણ હું મળીશ આગળ એને હું કહીશ કે અહીંયા ફરી એકવાર કહું છું।